હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જશો. અત્યારે સવારના 9:30 થવા આવ્યા છે, 9:25 થઈ છે. અને આજે તો ઘરનું કામ બધું વહેલું જ પરવારી ગયા છે. કપડાં, વાસણ, કચરા, ફટા બધું થઈ ગયું. જમવાનું બાકી છે. હર્ષ સ્કૂલે ગયો, મારા હસબન્ડ પણ નોકરી ગયા છે. અને હવે થોડીક વાર રહીને જમવાનું શું બનાવવું એ વિચારીને પછી બનાવશું જમવાનું. આગળ બતાવીશ વિડીયોમાં શું બનાવશું એ. તમે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. અને હા ગાઈસ, તમે કાંઈ પણ વિડીયોમાં કમેન્ટ કરતા નથી. કમેન્ટ કરો તો મને ખબર પડે કે તમને મારા વિડીયો જોવા ગમે છે કે નથી ગમતા, કે કેવું છે એવું. તમે લાઈક, શેર અને કમેન્ટ તો જરૂરથી જ કરજો, કહેજો કે અને કાંઈ સુધારા વધારા કરવા જેવા લાગે તો એ પણ સજેસ્ટ કરજો. તો અમને ખબર પડે કે મારે આગળ શું કરવું શું ન કરવું. એટલે પ્લીઝ કમેન્ટ જરૂર કરજો. તમને જે લાગે એ, મને કાંઈ ખોટું નહીં લાગે, પણ તમને જે લાગે એ કમેન્ટ તો જરૂર જ કરજો. અને હા, તમારે કાંઈ જાણવું હોય, કાંઈ પણ બીજું કાંઈ પણ હોય તો બીજા કાંઈ નવા કન્ટેન્ટ બનાવવાનું સજેસ્ટ કરવું હોય એવું પણ કમેન્ટમાં લખજો અને કહેજો. તો હું એવી રીતે કાંઈક અલગ વિડીયો બનાવીશ. પણ કમેન્ટ જરૂરથી કરજો પ્લીઝ ગાઈઝ. તમારા બધાના સપોર્ટની મને ખૂબ જ જરૂર છે. અમારે ઓછો પગાર છે અને એક જ જણાના નોકરી ઉપર કાંઈ આખું ઘર ચાલે નહીં અને પૂરું પણ પડતું નથી. જો ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો ઘરમાં પણ થોડી હેલ્પ થઈ શકે. એટલા માટે પ્લીઝ મારા વિડીયો અંત સુધી જોજો, જેથી વોચ ટાઈમ વધે અને ચેનલ મારી મોનેટાઈઝ થઈ જાય. તમારા બધાના સપોર્ટની બહુ જ જરૂર છે. હજી 1.5 મહિના જેવું થવા આવ્યું છે ચેનલને. 3 મહિનાની અંદર વ્યૂઝ પૂરા થઈ જાય તો ચેનલ મોનેટાઈઝ થઈ જાય. સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને પ્લીઝ, અને લાઈક, શેર, કમેન્ટ કરજો ચોક્કસથી. ગાઈઝ, આજે તમારા બધા સાથે એક વાત શેર કરું. મેં પસી બાપુનો એક વિડીયો મેં હમણાં જ જોયો અને એ વાત મને એકદમ સાચી લાગી. બાપુ કહેતા હતા કે ભગવાન ક્યાં છે? હું પણ ભગવાનને શોધું છું, પણ મને ખબર પડી કે ભગવાન તો દરેકના હૃદયમાં જ રહેલો છે. જો આપણને કોઈકના માટે સારા વિચાર આવે, કોઈકનું ખરાબ ક્યારે કરવાનો વિચાર ન આવે, કોઈકનું સારું જ કરવાનો વિચાર આવે, એ આપણા હૃદયમાં ઉત્પન્ન થાય વિચાર, એ ભગવાન જ છે. ભગવાનને કાંઈ સોનું ચાંદી કે બીજા કાંઈનો મોહ નથી. ભગવાનને ખાલી સારા વિચારવાળા વ્યક્તિને, સારા હૃદયવાળો વ્યક્તિ હોય એના અંદર જ ભગવાનનો નિવાસ હોય છે હંમેશા માટે. તો દરેક માટે સારા વિચાર રાખો, સારું કરવાની ભાવના રાખો. ક્યારેય કોઈનું ખરાબ ઈચ્છતા નહીં. તો તમારા હૃદયમાં જ ભગવાન બેસેલો છે, સદાય માટે નિવાસ કરે છે ભગવાન. ભગવાનને બીજે બારે ક્યાંય ગોતવાની જરૂર નથી. ભગવાન આપણા હૃદયમાં જ રહેલો છે. આ જો ગાઈઝ, વળી સળગવાના પાન લાવ્યા છીએ અને સૂકવી પણ નાખ્યા છે. હવે જરાક આ ઘરમાં જ સૂકવ્યા હતા. હવે જરાક તડકે ચડાવી અને થોડીક 5-10 મિનિટ રહેવા દઈ અને પછી મિક્સચરમાં પીસીને પાવડર કરી નાખશું. અમે રોજ પીએ છીએ બંને જણા સરગવાના પાનનો પાવડર. હેલ્થ માટે બહુ જ સારું છે. જમવામાં બનાવ્યા છે દાળ ભાત. આ છે દાળ, આ છે ભાત અને સોજીનો શીરો બનાવવાનો છે. હર્ષ સ્કૂલે ગયો છે, આવે એટલે બનાવી દઉં. આ ઘી અને અંદર સોજી નાખીને તૈયાર રાખી છે. ખાંડનો ડબ્બો, ઇલાયચી પણ વાટીને રાખી છે. ખાલી હર્ષ આવે એટલે સોજી બનાવી અને જમી લઈએ દાળ ભાત ને શીરો. ગાઈઝ, આજના વિડીયોને અહીંયા એન્ડ કરું છું. મારા વિડીયોને જરૂર સપોર્ટ કરજો. અમારા જેવા નાના ક્રિએટરોને તમારા બધાના સપોર્ટની ખૂબ જ જરૂર છે, તો સપોર્ટ જરૂરથી કરજો.